રાજ્યભરમાં ઠંડીની જમાવટ જોવા મળી રહી છે। ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડી। નલિયા 10.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ ગાર। અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન। ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન। ડીસામાં 13.3 ડિગ્રી। વડોદરામાં 16.8 ડિગ્રી તાપમાન। ભુજમાં 13, કંડલામાં 12.1 ડિગ્રી તાપમાન। અમરેલીમાં 13.5 ડિગ્રી તો રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। કેશોદમાં 13.7 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડી જે છે તે વધી રહી છે। નલિયામાં સૌથી ઓછું તાપમાન જે છે તે નોંધાયું છે અને અમદાવાદમાં પણ વહેલી સવારથી લોકો એક્સરસાઇઝ કરવા માટે આવતા હોય છે। અમદાવાદના સ્ટેડિયમના દ્રશ્યો બતાવશું કે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં અહીંયા લોકો આવે છે અને ઠંડી સામે રક્ષણ જે છે તે મેળવતા હોય છે। ઉત્તર પૂર્વીય પવનોના કારણે ઠંડીનો ચમકારો જે છે તે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે અને શહેરમાં 15 થી 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ જે છે તે ફૂંકાઈ રહ્યો છે। નલિયાની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું તાપમાન 10.8 ડિગ્રી જે છે તે નોંધાયું છે અને અમદાવાદની વાત કરીએ તો 15.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 13.5 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। આપણે ફિટનેસ એક્સપર્ટ સાથે વાત કરીશું, જાણશું કે શિયાળામાં એક્સરસાઇઝ જે છે તે કેટલી ઇમ્પોર્ટન્ટ છે। શું કહેશો, શિયાળામાં એક્સરસાઇઝ કેટલી ઇમ્પોર્ટન્ટ છે અને કયા પ્રકારની એક્સરસાઇઝ કરવામાં આવતી હોય? જેમ કે વિન્ટર જેમાં સ્ટાર્ટ થાય છે તો આપણા જે હોર્મોન્સ છે એ બહુ જ હેપી હોર્મોન્સ ડેવલપ થાય છે અને એ ડેવલપ થયા પછી વિન્ટરમાં મેટાબોલિઝમ બી હાઈ થાય છે અને બ્રીધિંગ રેટ બી બહુ સારું હોય છે। એટલે રેગ્યુલરલી અહીંયા જેટલા પણ ફિટનેસ માટે અને ભરતી માટે આવે છે તેમને અલગ અલગ પ્રકારની જેમ કે રેપ્યુટેશન વર્કઆઉટ હોય છે, સ્ટ્રેન્થ ટ્રેનિંગ હોય છે, એજિલિટી ટ્રેનિંગ હોય છે, સ્પીડ ટ્રેનિંગ હોય છે, એવી ટ્રેનિંગ કરાવવામાં આવે છે। છેલ્લે એમને કોર એક્સરસાઇઝ કરાવવામાં આવે છે જેનાથી એમનું જે કોર સ્ટેબિલિટી ઇમ્પ્રુવ થાય અને પછી સ્ટ્રેચિંગ એન્ડ કુલ ડાઉન કરાવવામાં આવે છે। કેટલું ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ વિન્ટરમાં ખાસ કરીને? ફિટનેસ તો ઓનલી વિન્ટર નહીં પણ હું એવું કહીશ કે આખા વર્ષ દરમિયાન ઇમ્પોર્ટન્ટ હોય છે અને વિન્ટરમાં એટલે વધારે હોય છે બિકોઝ આપણી કેપેસિટી જે છે પરફોર્મ કરવાની થોડીક વધી જતી હોય છે અને રિઝલ્ટ થોડાક જલ્દી મળતા હોય છે, એટલા માટે વિન્ટરમાં વધારે જરૂરી છે। અને અત્યારે આપ જોઈ શકો જેમ કે સ્ટેડિયમમાં 1000 થી 1500 પબ્લિક જે છે અલગ અલગ એજ ગ્રુપની એ અહીંયા પોતાનું ફિટનેસ લેવલ મેન્ટેન કરવા માટે અને પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરવા માટે આવતા હોય છે। તો પોતાની બોડી જે છે તે મેન્ટેન કરવા માટે અને સ્ટ્રેન્થ વધારવા માટે આવતા હોય છે। કલ છે તેની પાસે પણ વાત કરશું। બેન, કેટલા સમયથી એક્સરસાઇઝ કરો છો અને કેમ ઇમ્પોર્ટન્ટ છે વિન્ટરમાં એક્સરસાઇઝ, શું માનો છો? એક્સરસાઇઝ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે। અત્યારે અમનદીપ સર જોડે લગભગ હું 2 મહિનાથી એક્સરસાઇઝ મતલબ અત્યારે પોલીસ ભરતી ચાલી રહી છે તો સર જોડે 2 મહિનાથી હું અહીંયા આવું છું। મારું લગભગ 3 થી 4 કેજી વેઇટ મારું ઉતર્યું છે। સર બહુ સારી રીતે ટ્રેનિંગ આપે છે અને બહુ બધી રીતે અમને અલગ અલગ ટ્રેનિંગ આપે છે। મતલબ મોસ્ટલી કોઈક દિવસ 5 કિલોમીટર હોય રનિંગ, કોઈક દિવસે 2 કિલોમીટર અલગ અલગ મોબિલિટી એક્સરસાઇઝ, પછી સર્કિટ એક્સરસાઇઝ, બધી અલગ અલગ એક્સરસાઇઝ કરાવે છે અને સર બહુ અમને મોટિવેશન બી આપે છે ભરતીના રિલેટેડ કે કઈ રીતે તમે મતલબ પાસ થશો। સર બહુ જ સારી રીતે મોટિવેશન અમને કરે છે અને કદાચ અમને પાસ બી કરાવે છે। એટલું અમારી ઉપર મહેનત બી કરે છે સર કે અમારી પાછળ જ હોય એમ કે સર આજે આટલો કિલોમીટર દોડાયા તો અલગ અલગ એવું નહીં કે અત્યારે દોડ્યા તો પછી બેસી જાવ, એવું નહીં સર। અમને એક્સરસાઇઝ બી એટલી બધું કરાવે છે, કોર એક્સરસાઇઝ છે, પછી સર્કિટ ટ્રેનિંગ છે, મોબિલિટી વર્કઆઉટ છે, બધી અલગ અલગ કોમ્બિનેશન કમ્બાઇન્ડ બધી કોર એક્સરસાઇઝ બધું અને છેલ્લે સ્ટ્રેચિંગ બી કરાવે છે સારી રીતે, બધી રીતે મોટિવેશન અમને આપે છે। તો મોટિવેશન જે છે તે મળતું હોય છે, અન્ય લોકો છે તેમની સાથે વાત। બેન, એક્સરસાઇઝ કેટલી ઇમ્પોર્ટન્ટ માનો છો આપણા શરીર માટે? એક્સરસાઇઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા બોડી માટે, જેનાથી આપણું બોડી ફિટ અને ફાઇન રહે છે। એટલા માટે થઈને એક્સરસાઇઝ કરવી જોઈએ। એમાં ખાસ કરીને વિન્ટરમાં તો ખૂબ જ જરૂરી છે, જેનાથી તમારું બોડી લોંગ ટાઈમ સુધી એક્ટિવ રહી શકે અને તમે પરફેક્ટલી તમારા બોડીને ફિટ રાખી શકો, એની માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્સરસાઇઝ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અન્ય યુવાઓ છે તેમની સાથે પણ વાત કરશું કારણ કે મોટી સંખ્યામાં અહીંયા યુવાઓ જે છે તે આવતા હોય છે અને વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે। મિત્ર, કઈ કઈ એક્સરસાઇઝ કરો છો અને કેટલું ફરક પડે બોડીમાં, શું માનો છો? અમે રોજે આવીને અહીંયા પહેલાં વોર્મઅપ કરતા હોઈએ છીએ। વોર્મઅપ કરીને પછી પ્રોપર થોડું સ્ટ્રેચ કરીને
અમે લોકો રનિંગ કે અમારી જે બી ડિફરન્ટ એક્સરસાઇઝ હોય પુશઅપ્સ કે કંઈ બી એ કરતા હોઈએ છે અને એનાથી બહુ જ બધો શિયાળામાં સ્પેશિયલી વધારે ફરક પડતો હોય છે કારણ કે બોડી બહુ જ આપણું ઠંડુ રહેતું હોય છે અને લોહીનો પ્રવાહ સતત આપણે બહુ જ કોલ્ડ હોય છે તો એને થોડું બોડીને વોર્મ રાખવું એ આપણા હેલ્થ માટે બહુ સારું છે. કયા કયા પ્રકારની એક્સરસાઇઝ કરો છો, કેટલું રનિંગ કરો અહીંયા? અમે રોજે 3 to 5 કિલોમીટર્સ રનિંગ કરીએ છીએ અને એમાં બહુ બધી એક્સરસાઇઝ હોય છે જેમ કે ની ઓવર, ની અપ હોય છે, ડિફરન્ટ એથ્લેટિક ડ્રીલ હોય છે, એ બધી રોજે કરતા હોઈએ છીએ. તો અત્યારે યુવાનો જે વહેલી સવારથી અહીંયા આવે છે ને એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે, ખાસ કરીને શિયાળામાં એક્સરસાઇઝને જે છે તે લોકો સૌથી વધારે મહત્વ આપતા હોય છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.